પોલીસ ભવન ખાતે મળેલી સંકલનની બેઠકમાં વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જે તમામ લોકોની રજૂઆતો, તમામ લોકોના પ્રશ્નો સાંભળ્યા બાદ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે જવાબ આપ્યો છે. નિવેદન તેમનું સામે આવ્યું છે. અલગ અલગ મુદ્દાઓને લઈને વડોદરાના સાંસદ અને વડોદરાના ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેથી જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા. આ તમામ મુદ્દા પર જવાબ આપ્યો છે વડોદરાના પોલીસ કમિશનરે. તેમણે કહ્યું કે ટ્રાફિકનો મુદ્દો છે, પરંતુ ટ્રાફિકનો મુદ્દો જેનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે કે વડોદરા શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે. વડોદરા શહેરમાં ક્રાઇમની વાત હોય તો ક્રાઇમ રેટમાં ઘટાડો ચોક્કસથી નોંધાયો છે. શહેરમાં બુટલેગરો સામે પણ કડકમાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સંકલનની બેઠક કે જેમાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ. ટ્રાફિકનો પ્રશ્ન અને દબાણનો પ્રશ્ન જે મહત્વનો મુદ્દો રહ્યો હતો આ બેઠકમાં, જેની રજૂઆત તમામ દ્વારા કરવામાં આવી હતી, તેને લઈને પણ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટ્રાફિક પોલીસ જવાનોને આ માટે જરૂરી સૂચનાઓ તો આપી દેવામાં આવી જ છે, પરંતુ સાથે સાથે વડોદરા શહેરમાં જે રોડ રસ્તા બિસ્માર છે, રસ્તાઓ પર જે પ્રકારે ખાડા પડ્યા હોય છે ને તેના કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. એટલે વીએમસીએ પણ આ મામલે ધ્યાન આપવું પડશે. પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને તેરા તુસ્કો અર્પણ, આ તમામ વિશે પણ આ સંકલનની બેઠકમાં વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આંકડાઓ સહિત માહિતી આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે ટ્રાફિકનો પ્રશ્ન એ મલ્ટી એજન્સી પ્રશ્ન છે. શહેર પોલીસ તેમજ ટીઆરબી જવાનો ટેકનોલોજીના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે. મોબાઈલ થકી ટ્રાફિકની સમસ્યા દૂર કરી શકાય તેવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બોડી વોર્ન કેમેરા કેટલા પોલીસ કર્મીઓ પાસે છે તે વિશે પણ તેમણે જણાવ્યું કે 750 જેટલા બોડી વોર્ન કેમેરા છે. સીસીટીવી કેમેરા હાલ ખૂબ જ જરૂરી છે, તે પણ તમામ વિસ્તારોમાં પહોંચાડી શકાય, તમામ વિસ્તારોમાં લગાવી શકાય તેવા પ્રયાસો પોલીસના છે. અનેક ટીમો બનાવવામાં આવી છે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે, તે વિશે પણ તેમણે જણાવ્યું. સાથે જ દબાણનો જે સૌથી મોટો પ્રશ્ન હાલ ઊભો થયો છે, એટલે દબાણને લઈને પણ પોલીસ વિભાગ હવે કામ કરશે. સાયબર અવેરનેસની વાત છે, જેના પણ કાર્યક્રમો વધારવામાં આવશે. આ તમામ મુદ્દાઓ જેની સંકલનની બેઠકમાં ચર્ચા થઈ તેના વિશે વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યા છે. આપણે દર માસે એમપી એમએલએ સંકલન બેઠકનું આયોજન કરીએ છીએ અને લો એન્ફોર્સમેન્ટના લગત કેટલાક મુદ્દાઓનો આપણે ચર્ચામાં લેતા હોઈએ છીએ. આ વખતે મુખ્યત્વે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેનો પ્રશ્નો આવ્યા અને કેટલાક પ્રકારની જે ઓબ્સ્ટ્રક્ટિંગ દબાણો દૂર કરવા અંગે વગેરે જે સુઝાવો આવેલ છે અને ધ્યાને રાખીને શહેર પોલીસ પણ વધુ ઇફેક્ટિવ પોલીસિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ એન્ફોર્સમેન્ટ માટે પ્લાનિંગ કરશે. એમને ધ્યાન પણ આપણે દોર્યું કે શહેર પોલીસ પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશનમાં શરીર સંબંધી ગુના ઘટાડવામાં અને બનેલ બનાવોની શોધખોળમાં તેરા તુસ્કો અર્પણ હેઠળ કેટલાક મુદ્દામાલો આપણે ફરિયાદી વિક્ટિમને આપણે પરત આપીએ છીએ. આ બધા વિગતો પણ એમને પૂરા પાડી અને શહેર પોલીસ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વચ્ચે સંકલન બની રહે, કોઈ વહીવટી પ્રશ્નો હોય તો આના નિરાકરણ થાય તે માટેના પ્રયાસો કરી છે. સર, ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું છે કે ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય બની છે, તો ટ્રાફિક પોલીસ કામ કરે? ટ્રાફિક એક મલ્ટી એજન્સી ઇસ્યુ છે. શહેર પોલીસ પ્લસ ટીઆરબી આજે ટેકનોલોજીના માધ્યમથી આપણે કેટલાક પ્રયાસો કરી છે. આ અંગે પણ એમને ધ્યાન દોરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કેમેરાઓ પ્લસ શહેર અત્યારે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 600 કેમેરા લાગી ગયા છે. 750 જેટલા બોડી વોર્ન કેમેરાઓ છે. સાથે સાથે મોબાઈલ ફોનથી પણ એન્ફોર્સમેન્ટ કરવા માટે વાયોલેશન ઓન કેમેરા સિસ્ટમ છે. હેન્ડહેલ્ડ ડિવાઇસીસથી પેનલ્ટી કનેક્ટ કરવા માટે અને વાયોલેટરને વિરુદ્ધમાં પગલાં ભરવા માટેનું ટીમો રચના કરીને તૈનાત કરી છે. રિસેન્ટલી આપણે ટોઈંગ વ્હીકલ નાખીને શહેરમાં થતા પાર્કિંગના ભંગના કેસો પણ આપણે શોધીએ છીએ. સાથે સાથે વ્હીલ ક્લેમ્પ લગાડીને પણ કેટલાક આડેધડ પાર્ક થતા વાહનો ઉપર પણ કાર્યવાહી કરીએ છીએ. આ રીતે શહેર પોલીસ તરફથી લિમિટેડ મેનપાવર વાપરીને મેક્સિમમ કામ થાય તે અંગેનો પ્રયાસ રહે છે. તો આધુનિક યુગમાં આપણે ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરાઓ અને ફોટો આધારિત એન્ફોર્સમેન્ટ આ પ્રામુખ્ય રહે છે. સાથે સાથે આપણે અન્ય એજન્સીઓ, ખાસ કરીને જે રોડ એન્જિનિયરિંગનો પ્રશ્ન છે, વીએમસી, ખાડા પૂરવાનું હોય
કે આપણે ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવું હોય, નો પાર્કિંગના વ્યવસ્થા કરવું હોય અને જે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાની જવાબદારી એમનું પણ છે. અને સાથે સાથે આરટીઓ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, અન્ય સ્ટેક હોલ્ડર સાથે આપણે સંકલન કરીને શહેરમાં મોબિલિટી બને રહે, માર્ગ સુરક્ષા બને રહે, આ અંગે આપણે સતર્ક રહીશું. ગયા વર્ષના તુલનામાં આ પ્રથમ 5 મહિનામાં આપણે 4.5 ટાઈમ્સ મોર રિગરસલી એન્ફોર્સમેન્ટ કરી છે. અને સાથે સાથે ટ્રાફિક સુચારુ રૂપે ચાલે તે માટે રિસન્ટલી આપણે ટ્રાફિક પોલીસને તાલીમ, ટીઆરબીને પણ એમના બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા માટે અને સાથે સાથે તાલીમ આપીને તાલીમબદ્ધ ટીમ કામ કરે તે અંગે પણ આપણે કાર્યરત થયા છીએ. પરંતુ ધારાસભ્યશ્રીઓ અને એમપીશ્રી તરફથી જે કંઈ સૂચનાઓ આવેલ છે આને પણ પોઝિટિવલી લઈને આને પણ ઇમ્પ્લિમેન્ટ કરીને શહેરમાં મોબિલિટી, ટ્રાફિક સેફટી અને વધુ સુચારું બનાવવા માટે પણ આપણા પ્રયત્નશીલ છીએ.